બનાસકાંઠાના અંબાજી મંદિરમાં જગદીશ વિશ્વકર્મા વિજયના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તો અંબાજી ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દર્શન કર્યા હતા. તો વહેલી સવારે મા અંબાના ચરણોમાં તેમણે શીશ ઝુકાવ્યું. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજય બાદ બનાસ વિજયોત્સવ માટે નેતાઓ અંબાજી પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી પણ દર્શન અને પૂજામાં સહભાગી થયા હતા. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે શિખર ઉપર ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ પણ કર્યું હતું. ત્યારે માતાજીની ગાદીએ જઈને જગદીશ વિશ્વકર્માએ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. તો જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ ચૂંટણીમાં કેસરીઓ લહેરાતા અધ્યક્ષ ફરી એકવાર માતાજીના મંદિરમાં પહોંચ્યા હતા. તો પોતાના નેતૃત્વમાં મળેલી પ્રથમ જીતને માતાજીના આશીર્વાદ ગણાવી વિજયનો હર્ષ વ્યક્ત કર્યો. ત્યારે આસામ અને બંગાળમાં પણ સારા પરિણામ આવે તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. ત્યારે સફાઈ કર્મીઓ બહેનો સાથે મુલાકાત કરી સફાઈ અભિયાનની પણ પ્રશંસા કરી હતી. જગતજનની અંબાના ચરણોમાં દર્શન કર્યા છે. ગુજરાતની અને દેશની તમામ પ્રજા માટેના સુખાકારી માટેના આશીર્વાદ માગ્યા છે. જે રીતે છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની જનતાએ અપાર પ્રેમ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે. જે રીતે વિકાસને જનસમર્થન આપ્યું છે. પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈ પ્રાર્થના કરી અને ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી. અને મા અંબા આ આશીર્વાદ ફળ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે, ફરીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા ગુજરાતની 6.5 કરોડ જનતા, દેશની 140 કરોડ જનતાના સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહપ્રધાન સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે સતત પ્રજાની વચ્ચે પ્રજાની સેવા કાર્યો કરી રહ્યા છે, તેવી જ રીતે આ ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે સેવા સમર્પણના ભાવથી રહે, તેમના તમામનું ગુજરાતીઓનું તમામનું સ્વાસ્થ્ય સારું રહે, એમના પરિવારમાં સુખાકારી પ્રવર્તે એ માતા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને વંદના કરી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ચૂંટણીઓ ચાલી રહી છે. આવનારા દિવસોમાં એના પણ પરિણામ આવશે. મા અંબાના ચરણોમાં પણ પ્રાર્થના કરી છે. ખૂબ સારા પરિણામો આવનારા દિવસોમાં આવશે.